બાહ્ય પરિગ્રહ છે એ ઉત્તમપણું નથી. ઉત્તમપણું તો સ્વભાવથી જ્ઞાયક એ ઉત્તમ છે. પરિણામથી જ્ઞાયકને અનુસરીને પરિણમવું એ ઉત્તમ પરિણામ છે. શીલ કહેતા સ્વભાવ ઉત્તમ છે. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો સ્વભાવ એ ઉત્તમ છે. વિષય કસાયોમાં આસક્ત નથી તો તે ઉત્તમ જ છે. ઉત્તમપણું કોને કીધું? તો કે વિષય કસાયોમાં આસક્તિ છોડવી. તેનો મનુષ્ય ભવ તેનો એટલે જેણે આસક્તિ છોડી, જેને આસક્તિ છોડી, જેને સુશીલ જ્ઞાન પ્રગટ કર્યું, એવો મનુષ્ય બહુ સફળ છે. તેનું જીવન એટલે આસક્તિ છોડનારનું જીવન તેનું જીવન એટલે સુશીલ જ્ઞાનવાન નું જીવન પ્રશંસાને યોગ્ય છે. કારણ કે એ સાધક છે, થોડા ભવમાં મુક્તિ પામવાનો છે. ગાથા 19 હવે કહે છે કે જેટલા પણ ઉત્તમ કાર્યો છે જેટલા પણ સુશીલ કાર્યો છે તે સર્વે શીલના પરિવાર છે. હવે ઉત્તમ કાર્યો કયા, શીલનો પરિવાર કયો? ઉત્તમ કાર્યો અર્થાત શીલનો પરિવાર. ગાથા 19 પ્રાણી દયા દમ સત્ય બ્રહ્મ અચૌર્ય ને સંતુષ્ટતા સમ્યક્ત્વ જ્ઞાન તપશ્ચરણ છે શીલના પરિવારમાં. સુશીલ જ્ઞાનનો પરિવાર તો કે જીવદયા પાડે, તો જીવદયા સુશીલ જ્ઞાનનો પરિવાર છે. સટકાઈના જીવો પ્રત્યે કરુણાનો ભાવ. જીવદયા એટલે અહિંસા વ્રતનું પાલન. પાંચ મહાવ્રતમાં એક અહિંસા વ્રત છે. પછી છે ઇન્દ્રિયોનું દમન. પાંચ ઇન્દ્રિયને જીતી લેવી એટલે ઇન્દ્રિય જય.
મુનિપણાથી વાત લીધી છે. સત્યવ્રત, 5 મહાવ્રતમાં સત્યવ્રત, જૂઠ ન બોલવું. પ્રથમ તો મૌન રાખવું, અને કદાચ વચન ઉચ્ચારણ કરવાનો વિકલ્પ આવે તો સ્વ પરના હિતને ધ્યાનમાં રાખીને વચનનું ઉચ્ચારણ થાય. અચૌર્ય, કોઈના આપ્યા વગર ગ્રહણ ન કરવું. બ્રહ્મચર્ય, સ્વસ્ત્રી પરસ્ત્રીનો ત્યાગ. સંતોષ એટલે પરિગ્રહનો ત્યાગ. સમ્યક દર્શન, ધર્મનું મૂળ. સમ્યક જ્ઞાન, સ્વપર વચ્ચેનું ભેદ જ્ઞાન. તપ, કસાયોને બાળી નાખવા. કસાયોને બાળી નાખવા. આ બધો શીલનો પરિવાર છે. હવે જો શીલનો અર્થ બ્રહ્મચર્ય કરો શીલનો એક અર્થ સુશીલ જ્ઞાન. શીલનો બીજો અર્થ મુનિ. તો મુનિનો પરિવાર 5 મહાવ્રતનું પાલન, 5 ઇન્દ્રિય ઉપર વિજય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ, સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક સમ્યક તપની પ્રગટતા. આ મુનિનો પરિવાર. આ સુશીલ જ્ઞાનવાનનો પરિવાર. ભાવાર્થ, શીલ સ્વભાવનું. શીલનો અર્થ શું કરવો? તો કે શીલ છે એ સ્વભાવ છે. શીલ એટલે પ્રકૃતિ. હવે આગળ કહે છે, મિથ્યાત્વ સહિત કસાયરૂપ જ્ઞાનની પરિણતિ તો દુઃશીલ છે. મિથ્યાત્વ સહિત 4 કસાય. જ્ઞાનની પરિણતિ. એટલે સુશીલ જ્ઞાનની પરિણતિ. જ્ઞાનીને સુશીલ જ્ઞાનની પરિણતિ હોય. અહીં અજ્ઞાનીની વાત લે છે. મિથ્યાત્વ સહિત કહ્યું ને, તો કે જે મિથ્યાત્વ સહિત કસાય રૂપ, જેને મિથ્યાત્વ છે એને 4 કસાય વિદ્યમાન છે. તો મિથ્યાત્વ સહિત 4 કસાય અને જ્ઞાનની પરિણતિ એટલે અજ્ઞાનરૂપ પરિણતિ. તે દુઃશીલ છે. દુઃશીલ કયો કે કુશીલ કયો,
તેને સંસાર પ્રકૃતિ કહેવાય છે. આ પ્રકૃતિ પલટાય આ એટલે મિથ્યાત્વ પ્રકૃતિ પલટાય અને સમ્યક પ્રકૃતિ હોય તો સુશીલ છે. સુશીલ કોને કીધા? મિથ્યાત્વ સહિત કસાય છોડે. અને સમ્યક્ત્વ સહિત 5 મહાવ્રત 5 ઇન્દ્રિય ઉપર વિજય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરી તપને પાડે તો સુશીલ છે. તેને મોક્ષ સન્મુખ પ્રકૃતિ કહે છે. સમ્યક પ્રકૃતિ છે એ મોક્ષનું કારણ. સમ્યક પ્રકૃતિ છે મોક્ષનું કારણ. મિથ્યાત્વ પ્રકૃતિ છે એ સંસારનું કારણ. આવા સુશીલને જીવદયા વગેરે ગાથામાં કહ્યા છે. જીવદયા વગેરે, વગેરે એટલે 5 મહાવ્રત, 5 ઇન્દ્રિય જય, તે તેના જ પરિવાર છે. તે તેના કહેતા સુશીલના. એટલે શીલનો પરિવાર. કારણ કે સંસાર પ્રકૃતિ પલટાય ત્યારે સંસાર દેહથી વૈરાગ થાય અને મોક્ષથી અનુરાગ થાય ત્યારે જ સમ્યક દર્શન આદિ પરિણામ હોય. શું કીધું? સાધક જ્ઞાની એને સંસાર પ્રકૃતિ એટલે મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય એને ટાળી દીધો. જ્ઞાની થયો એ મિથ્યાત્વ પ્રકૃતિમાં જોડાણો નહીં. જ્ઞાની થયો એને વિભાવમાં, કર્મના ઉદયમાં અને શરીરમાં હું પણ ત્યાગી દીધું. હું પણ ત્યાગી દીધું. એટલે મિથ્યાત્વના સ્થાને સમ્યક્ત્વ પ્રગટ થયું. મિથ્યાત્વ પલટાઈ ગયું, સમ્યક્ત્વ પ્રગટ થયું. જે સમયે સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે વિશ્વના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવી. વિશ્વના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવી. વૈરાગ પ્રગટ થયો. ઉત્તમ મોક્ષ માર્ગ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો.
સમ્યક દ્રષ્ટિની આવી સ્થિતિ હોય છે. હવે આગળ કે છે, પછી જેટલી પ્રકૃતિ હોય તે બધી મોક્ષના સન્મુખ હોય. એકવાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ પછી સત્તામાં જેટલી પ્રકૃતિ હોય ઉદયમાં જેટલી પ્રકૃતિ આવે એમાં જ્ઞાની હુંપણું મારાપણું ત્યાગીને મોક્ષની સન્મુખ કર્મના ઉદયમાં ન જોડાણું, જ્ઞાયકમાં જોડાઈને સ્થિરતા પ્રાપ્ત કરી મોક્ષની સન્મુખ મોક્ષની પ્રાપ્તિ હોય. આ સુશીલ છે, તેથી સંસારનો અંત આવે છે. આ એટલે ઉત્તમ કાર્યો. ઉત્તમ કાર્યો સુશીલ છે, તેથી સંસારનો અંત આવે છે. સંસાર કહેતા ચાર ગતિ, સંસાર કહેતા મિથ્યાત્વ સહિત કસાઈનો અંત આવે છે. તેથી આ પ્રકૃતિ હોય છે ને આ પ્રકૃતિ ન હોય ત્યાં સુધી સંસાર ભ્રમણ છે એમ જાણવું. મિથ્યાત્વ આદિ પ્રકૃતિ છે ત્યાં સુધી સંસાર, અને એનો નાશ થયો ત્યારથી સંસાર ગયો. હવે ગાથા 20. હવે શીલ તપ વગેરે છે એવા શીલની મહિમા કહે છે. શીલની મહિમા. ગાથા 20. છે શીલ તે તપ શુદ્ધ તે દગ શુદ્ધિ જ્ઞાન વિશુદ્ધિ છે. છે શીલ હરિ વિષયો તણો ને શીલ શિવ સોપાન છે. શું કહે છે? શીલ કહેતા સ્વભાવ, શીલ કહેતા પ્રકૃતિ, પ્રકૃતિ સ્વભાવ વિશુદ્ધ નિર્મળ તપ છે. મુનિઓ એમનું તપ વિશુદ્ધ કહેતા મોહ રાગ દ્વેષથી રહિત, નિર્મળ કહેતા નિર્મળ સ્વભાવને અનુસરીને પ્રગટ થયેલી પરિણતિ. શીલ જ દર્શનની શુદ્ધતા છે. શીલ કહેતા સ્વભાવ, શીલ કહેતા પ્રકૃતિ જ દર્શનની એટલે શ્રદ્ધાની
શુદ્ધતા છે. શીલ જ જ્ઞાનની શુદ્ધતા છે. જેને સુશીલ જ્ઞાન છે એ જ શીલને પાડે છે. જે સ્વભાવને સ્વભાવ રૂપે પરિણમાવે એ જ શીલ છે. શીલ જ વિષયોનો શત્રુ છે. શીલ પાંચ ઇન્દ્રિયના વિષયો એનો શત્રુ છે. અને શીલ જ મોક્ષની સીડી છે. ભાવાર્થ જીવ અજીવ પદાર્થોનું જ્ઞાન કરી જીવ અને અજીવ પદાર્થોનું જ્ઞાન કહેતા ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન કરી તેમાંથી મિથ્યાત્વ અને કસાઈનો અભાવ કરવો મિથ્યાત્વ અને કસાઈનો અભાવ કરવો એટલે મિથ્યાત્વ સહિત કસાઈનો અભાવ કરવો. તે સુશીલપણું. તે સમ્યક જ્ઞાનપણું. આ આત્માનો જ્ઞાન સ્વભાવ છે. આત્માનો જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે. તે સંસાર પ્રકૃતિ મટી મોક્ષ સન્મુખ પ્રકૃતિ હોય તો આ શીલના તપ આદિક બધા નામ છે. શું કે છે? સંસાર પ્રકૃતિ મટી એટલે મિથ્યાત્વ પ્રકૃતિ મટી મોક્ષ સન્મુખ પ્રકૃતિ હોય તો હવે મોક્ષ પ્રકૃતિ કેવી કોને? તો કે નિર્મળ તપ પ્રગટ કરવું, દર્શનની શુદ્ધતા પ્રગટ કરવી, જ્ઞાનની શુદ્ધતા પ્રગટ કરવી, વિષય કસાયો શત્રુ છે એનો નાશ કરવો, શું કહ્યું ફરીવાર? મોક્ષ પ્રકૃતિ કોને કેવી? તો કે સમ્યક દર્શનની શુદ્ધતા પ્રગટ કર, સમ્યક જ્ઞાનરૂપ શુદ્ધતા પ્રગટ કર, તપ પ્રગટ કર, પાંચ ઇન્દ્રિયના વિષયોને ત્યાગી દે, એના ભોગવટાના ભાવને ત્યાગી દે, જીવ અજીવ વચ્ચે ભેદ જ્ઞાન કર, એ બધી મોક્ષની સીડી છે.
સમ્યક દર્શન પ્રગટ કરવું એ સ્વભાવની નિર્મળતા છે, એ જ શીલ છે. સમ્યક જ્ઞાન પ્રગટ કરવું એ જ શીલ છે, કારણ કે એ પણ સ્વભાવરૂપ પરિણમન છે. શુદ્ધ તપ પ્રગટ કરવું એ પણ શીલ છે, કારણ કે આત્મા પરિપૂર્ણ સ્વભાવથી શુદ્ધ છે. તો આવું શીલનું મહિમા કરી શબ્દ દ્વારા મહિમાની વાત નથી ચાલતી. આત્મ અનુભવ કરવો તો એ શીલનો મહિમા છે, સ્વભાવનો મહિમા છે. આવો મહિમા કરી આવા સર્વ ભાવ અવિના ભાવપણે એક સાથે પ્રગટ કરવા, એને અહીં શીલની મહિમા કહી છે. સમય થયો છે. સ્વભાવને અનુસરીને પરિપૂર્ણતા પ્રાપ્ત કરનાર અનંત ચતુષ્ટયના ધારક સિમંદર ભગવાનનો જય. શીલનું પાલન કરીને શીલ પાહોની રચના કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. બાળ બ્રહ્મચારી પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો